નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીની લગ્નની ખરીદી કરવા મહારાષ્ટ્રથી સુરત આવેલા પિતા પર કાર ફરી વળ્યું હતું। જો કે મિત્રો સંબંધીના ઘરની બહાર ઊભા હતા ત્યારે જ કાળમુખી ટ્રકે તેમને ટક્કર મારી હતી, જ્યાં પિતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી મુજબ તમને જ્યાં થોડા દિવસોમાં લગ્નનો માંડવો બંધાવવાનો હતો, જ્યાં દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી, જ્યાં લગ્ન ગીતો ગાવાના હતા, ત્યાં હવે મરસિયા ગાવાનો વારો આવ્યો છે। જી હા મિત્રો, તો એક દીકરીના લગ્ન માટે પિતાને કેટલા અરમાનો હોય, પરંતુ પરિવારના તમામ અરમાનો પર પાણી ફરી વળ્યું હતું, કારણ કે દીકરીના લગ્ન પહેલાં પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। જો કે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલિયામાં રહેતા 45 વર્ષ શરદ પાટીલની દીકરીના લગ્ન 1.5 મહિના બાદ લેવાના હતા। તેમને પરિવારમાં પત્ની, દીકરી અને દીકરો છે, ત્યારે દીકરીના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે સુરત લગ્નની ખરીદી કરવામાં આવ્યા હતા। તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ, મળીશું એવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।